જુનાગઢની ધરતી, જુનાગઢના રાડિયાસ જેણે 23 રાણીઓ કરેલા, 23 લગ્ન કર્યા, પણ એને સંતાન નથી. સાંભળજો વાત, શ્રદ્ધાની વાત છે. 23 લગ્ન કર્યા પણ એક પણ રાણીને સંતાન થતું નથી. રાજાને એમ થયું શું કરું, ખૂબ માનતાઓ કરી, ઘણું કર્યું, જ્યોતિષો પાસે જોવરાયું, આ તે જે કાંઈ દોડ્યા, ઔષધિઓ ઓહળ્યા, પણ સંતાન થતા નથી. કોકે કીધું પુરુષના ભાગ આડું પરંગણું, ક્યાંક દૂર લગ્ન કરો ને કાંઈ છેલ્લે હજી એકવાર કદાચ કાંઈ ભાગમાં હોય. અને મિત્રો 24માં લગ્ન થરપારકરથી પરમાર રાણીને પરણીને લઈ આવે છે. સાંભળજો, ખોડિયારની એક આઈ ખોડિયારના સાનિધ્યમાં છેલ્લે મને એમ થાય શ્રદ્ધાની વાત કરતો જાઉં. દેવી ભાગવત છે અહીંયા. આ બધા જીવનના બધા પ્રસંગો છે ને, એ જીવનમાં થોડા વણાતા રહીએ તો કુટુંબ ભાવના આપણી જળવાતી રહીએ. મોટી વાત તો એ છે કુટુંબ ભાવના નો વહી જાય ને, એ જ આપણે જોવું જોશે અત્યારના યુગ પ્રમાણે. એટલે ચોથા લગ્ન 24માં લગ્ન કર્યા, પરમાર રાણીને પરણીને લઈ આવ્યા. મિત્રો પછી તો બહુ ગુણવાન પરમાર રાણી હતા, સોમલદે પરમાર નામના. એ રાણી થરપારકરમાંથી પરણીને આવ્યા. અને પછી ધીરે સમય વીતવા માંડાણો. એમાં બન્યું એવું, એક દિવસ વાલબાઈ નામની વડારણ છે, એ વધાઈ લઈને આવે છે. વધાઈ હો મહારાજ, વધાઈ હો, વધાઈ હો. હે કે જુનાણાની ધરતીને વારસદાર મળવાનો છે. હે કે જુનાગઢની ધરતીને વારસદાર મળવાનો છે. સોમલદે પરવાર નામના રાણી છે ને, જે થરપારકરથી પરણીને આવ્યા છે, એમને સારા દિવસો છે અને એ જુનાગઢને વારસદાર આપવાના છે. એને સારા દિવસો છે, એને સારા દિવસો છે. આખા જુનાગઢમાં મિત્રો એ વખતે કહેવાય છે ઠાકુર વેચાણી હતી, અબીલ ગલાલ ઉડ્યા હતા, ટોપરા વેચાણા હતા, અને આનંદ કિલોળ થઈ ગયો તો જુનાણાને 999 પાદરમાં કે જુનાગઢને વારસ. એ વખતના રાજા એવા પવિત્ર હતા કે પ્રજા રાજી થઈ જતી, વારસદાર મળશે. બહુ રાજી થયા. આખું જુનાગઢના 999 ગામડા પાદર બધા રાજી થઈ ગયા. મિત્રો ઈર્ષાખોર માણસો છે ને, એ પોતાનું તો કોઈ દી હારું, બીજાનું હારું ઈચ્છતા નથી, પણ પોતાનું હૂડ કાઢે છે ઈર્ષામાં. સાંભળજો વાત. 23 રાણીઓ જે બીજા હતા એને ઈર્ષાની પીડા ઉપડી કે જો સોમલદે પરમારને સારા દિવસો છે, એ દીકરાને જન્મ આપી દે, દીકરાને જો એને દીકરો જન્મી જાય તો આપણે બધીઓને તો દાસ્યું થઈને રહેવાનું રહેશે, દાસ્યું થઈને રહેવાનું રહેશે. ઘડીક વાર કેમેરાવાળા ભાઈ બેસી જાજો, આ પ્રસંગ હાલે ત્યાં સુધી, એટલે શું મારી વાત મારી ન જાય એટલા માટે. હા જોઈશું હવે બધા વિષયમાં જે વાત આવી જાય. તમારી લાગણીને વંદન પણ ફરમાઈશું. 7-8 છે એકચ્યુઅલી, એવું છે અઠવાડિયું રોકાવું પડે એમ છે, એટલી ફરમાઈશું છે. પણ વળી પાછા તમારી લાગણી હશે ત્યારે વળી કાંઈ ખારો પ્રસંગ થાય ત્યારે આવશું. પણ આ વાત સરસ છે એટલે સાંભળજો. 23 રાણીઓ એટલે ઈર્ષા થઈ કે સોમલદે પરમાર દીકરાને જન્મ આપશે એટલે આપણે દાસ્યું થઈને રહેવાનું રહેશે અને દીકરો ન જન્મવો જોઈએ. ઈર્ષા છે ને, હાવ કારણ વગરનો ડસે એવો કાળોતરો નાગ છે ઈર્ષા, અને બાળીને કરી દે છે ભસ્મ એવો આગ છે ઈર્ષા. આટલું એ કાં સમજાતું નથી. અહીંયા અમીરસ કોઈ પાતું નથી, છતાં ઉભાસો મૂર્ખ આશા ધરીને અહીંયા સ્વાર્થ વીણ કોઈ ઝેર પણ પાતું નથી. એવી દુનિયા છે. એટલે ઈર્ષાખોર રાણીઓને બહુ ઈર્ષા થઈ કે આને દીકરો ન જન્મવો જોઈએ. એ વખત એક આખો સમય હતો, એને બહુ તપાસ કરી. એમાં જોગણીઓ ડુંગર, ગિરનારમાં, એક ગિરનારની પડખે જોગણીઓ ડુંગર કહેવાય છે, ત્યાં એક તાંત્રિક આવેલો, અને એ તાંત્રિકની ખબર પડી. સમય છે ને મિત્રો, સમયનું કામ કરે. પેલા મંત્રનો યુગ હતો, પછી તંત્રનો યુગ હતો, અત્યારે યંત્રનો યુગ છે. અને યંત્રનો યુગ એકલાનો નથી. સાંભળજો, અટાણે એક ખાલી યંત્રનો યુગ નથી, ષડયંત્રનો યુગ છે. જે ષડયંત્ર કરે છે ને એ જ બીજાને હક લેવા દેતા નથી. ઘડી વગેરે એ જીતીએ જાય છે. પેલા મંત્રનો યુગ હતો, પછી તંત્રનો હતો, પછી હવે અત્યારે યંત્રનો, એની સાથે ષડયંત્રનો પણ યુગ આવ્યો છે. પણ સાંભળજો, સમયનું કામ કરે. અટાણે કોઈ એમ કહેતું હોય કે આ મંત્ર કરી અને આમ કરી દે તો આપણે માનવું નહીં, કોઈ માખોડિયાર કાંઈ ન થવા દે. પણ એ એક વખત હતો, એને જોગણી આ ડુંગરમાંથી તાંત્રિકને બોલાવી અને
23 રાણીઓએ એને કીધું તમારે જોઈએ ઈ આપી અમે, પણ આને દીકરો ન જન્મે સોમલદેવ પરમારને ઈ નકર માનીતી રાણી થઈ જાહે. અને ઓલો એવો તાંત્રિક હતો, એ મંત્ર કરી અડદ લઈ આવવા મંગાવ્યા, અડદના લોટનું પૂતળું બનાવ્યું. ઈ પૂતળાને એટલા મંત્ર માર્યા પાકી ગયું, કાયદેસર આગમાં પાકે એમ પાકી ગયું પૂતળું. પછી કીધું આ પૂતળાને તમારી આજુબાજુમાં ગમે ત્યાં દાટી દો ધરતીમાં, જ્યાં સુધી પૂતળું બહાર ન નીકળે ધરતીમાંથી ત્યાં સુધી આને દીકરો નહીં જન્મે, મારી ગેરંટી છે. ન જન્મે એટલે ન જન્મે, નકર હું ખોળિયામાંથી પ્રાણ છોડી દઉં, મારી તાંત્રિક વિધિમાંથી મને વિશ્વાસ છે. રાણીઓ રાજી થઈ ગયું. એવું ક્યાંક જે જગ્યા પડતી હતી ક્યાંક ખૂણો ગઢમાં ધૂળમાં ખોદાવી, ત્રિકમ લઈ ખાડો કરાવી, પૂતળું દાટી દીધું. પૂતળું દાટ્યું મિત્રો, સાંભળજો, દાટી દીધું. અહીંયા 1 દી 2 દી 5 દી 15 દી, મહિનો 2 મહિના 5 મહિના 9 મહિના 10 મહિના 9 મહિના સોમલદેવ પરમારને પૂરા થઈ ગયા. 10 મહિના થઈ ગયા, 11 મહિના થઈ ગયા, 12 મહિના થઈ ગયા, બાળકનો જન્મ થતો નથી મિત્રો. પછી તો આ રાણીઓને મોકો મળી ગયો. રાને પોતાના પતિને રાજા જે હતા એને 23 રાણીઓ વારા ફરતી અને ઈર્ષાથી છેડાવ્યા કરે કે મહારાજ આવા કાવતરા કરતા તો અમને આવડતું હતું. આ સોમલદેવ પરમારે તમારા ઉપર તમને છેતર્યા તો અમને આવડે. અમે ખોટે ખોટ વધામણી દઈ હકતી હતી કે અમારે હારા દિવસો છે, અમે દીકરાને જન્મ આપશું, આમ છે તેમ છે, પણ અમારાથી એવું થાય અમે તમને ચાહી છીએ. જો તમને છેતર્યા, ખોટે ખોટ કહી દીધું હારા દિવસો છે ને વધામણી, એટલે માનીતી થવા હાટું થઈ ખોટાડી છે, આમ છે, કાન ભંભેરણી શરૂ કરી દીધી મિત્રો. 1.5 વર્ષ થઈ ગયું, 2 વર્ષ થઈ ગયા અને કાયમ મિત્રો. પછી તો ઓલા પથ્થરમાં જૂના જમાનામાં પાણી હિંચતા હોય ને દોરડી ગાહતી હોય ને એમાં આંકા પડી જતા, માણસને પડી જાય ને. મહારાજને એમ થયું કે હા તો સાચી વાત છે, સોમલદેવ પરમાર મારા ઉપર દગો કર્યો. હું ક્યાં કાઢી મૂકવાનો તો એને સંતાન નહોતું થતું, તો એને ખોટું કહેવાનું શું જરૂર કે હારા દિવસો છે, વધામણી દઈ દીધી. હું ભૂંડો લાગ્યો. 999 પાદરની જનતાને છેતરી. રાજના માણસો કેટલા રાજી હતા, એમાં ખોટું બોલાય. એને કેમ એવું ખોટું બોલી મને કીધું કે મારે હારા દિવસો છે, વધામણી દાસી પાસે દેવરાવી. કીધું કે રાણીને મને મોટું ન દેખાડે, એને ઓરડે લઈ જાઓ, એને વરહદીની જે ખાધા ખોરાક કહેવાય એની પૈસાની કોથળી એને મળી જાય, 6 મહિને એની દાસીને કહેજો લઈ જાય, બાકી મને મોઢું ન દેખાડે. નોખો ઓરડો મળી ગયો સોમલદેવ પરમારને, ત્યાં રહેવા માંડ્યા મિત્રો. સોમલદેવ પરમારને કાઢી મૂક્યા નોખા ઓરડે, એના કરતા દુઃખ વધારે એ હતું કે હું ખોટી ઠરી. રોવે છે એકલી એકલી, ખોડિયાર 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 કર્યા કરે. નાનું એવું ત્રિશુળ ખોડ્યું ઓરડામાં, એક નાળિયેર ચુંદડી માથે ઓઢાડીને રાખ્યું અને કાયમ માં ખોડિયારની માળા કરે. હાંજ હવાર ખાધા ખોરાક આવે, દાસી જે કાંઈ સેવા કરે. પછી તો આમ રોગેલ હોય એવી થઈ ગઈ રાણી. વર્ષો પછી વર્ષો વીતવા મંડાણા. જ્યારે 6 મહિને ખર્ચી લેવા માટે જાય ત્યારે પાછી જ્યારે આવે ને, દાસી બહુ ડાઈ હતી વાલબાઈ, પાછી આવે ને ત્યારે પૂછે કે મહારાજ મને કઈ યાદ કરતા? તો કે હા મહારાણી બહુ યાદ કરતા હતા. મહારાજ એમ કહેતા હતા કે જે કાંઈ હોય રાણીને મારી યાદી દેજો, હું આવીશ, પણ મારે રાજકાજના દોડાદોડીમાં કાંઈ મળાતું નથી અને મારા મનમાં હવે એવું કાંઈ છે નહીં હો. રાણીને કહેજો દુઃખ ન લગાડે. એવું દાસી ખોટે ખોટ કહે. એને એમ કે માણસને દિલાસો મળી જાય ને, એટલે ખોટે ખોટે એવું કે. રાજા તો કાંઈ વાવડે પૂછતા નહોતા મિત્રો. વર્ષો પછી વર્ષો જવા માંડ્યા. એકલી બેઠી હોય ને ત્યારે સોમલદેવ પરમાર વાલબાઈ ને પોતાની દાસીને એમ કે દાસી વાલબાઈ, હું માં છું. દુનિયા ભલે વાતો કરે કે મારા પેટમાં કાંઈ છે નહીં, સંતાન નથી, પાણી ભરાણું છે ને આમ છે ને તેમ છે ને, બીજી રાણીઓ ભલે સડાવે, પણ માને અહેસાસ થાય છે મારા ઉદરમાં સંતાન છે, હું માં છું. મને ખબર પડે કે નહીં, કાં બાળક નો જન્મે એમ કરીને રોવે કે માતાજી બધું સારું કરશે. દાસી એમ કરીને વળી સાના કરે. મિત્રો એમાં બન્યું એવું, એક વખત 9 વર્ષ થઈ ગયા અને વાલબાઈ વરાણ દાસી છે ખર્ચી લેવા માટે જાય છે મહારાજ પાસે. અને ઈ વખતે મહારાજ એક શબ્દ બોલે છે, વેણ બોલે છે કે ઈ પનોતી હજી મરી નથી. વાલબાઈ દાસી, ઈ રાણી ઈ પનોતી હજી નથી મરી કે તારે ખર્ચી લેવા આવવું પડે છે? મિત્રો પાટા પીંડ ઉપાવ તન લાગા તરવારિયા, પણ વહે વેણરા ઘા એનો રતીનો ઓહડ રાજીયા. હા, ઝાટકા ઝીકેલ હોય ઈ તો જાજે દિયે રૂજાય,
પણ જેને જીભના ઘા હોય એની પીંગળ વળે નહીં ભેરિયા. જીભુના ઘા છે ને, જીભમાં હાડકું નથી પણ ધારે તો હાડકા ભંગવી નાખે. અને જીભમાં ઘા લાગે ને વિજ્ઞાને કે તરત રૂજાઈ જાય. જીભમાં લોહી નીકળી જાય, કાંઈ લાગ્યું હોય બીજે દી રેડી હોય, પણ જીભના ઘા લાગે એ કોઈ દી રૂજાય નહીં. એટલે આપણે ત્યાં કહેવાય છે બોલવામાં ધ્યાન રાખવું, એવા વેણ ન કાઢીએ કોઈના દિલમાં ઠેસ વાગે. એને કીધું કે પનોતી મેરી નથી હજી, એ રાણી હજી જીવે છે. મને દીકરો દેવાની વાતો કરતી હતી, મને દીકરો દેવાની વાતો કરતી હતી. સારા દિવસો છે, હે પનોતી એને કહેજે મરી જાય. દાસી રસ્તામાં બહુ રોઈ, પછી આંસુડા લૂસી મોઢું ધોઈ અને આવીને કીધું મહારાજ આજ તો તમને બહુ યાદ કરતા તો, આજ તમને બહુ મહારાજ યાદ કરતા હતા, સારું સારું કહેવા માંડ્યું. એમ તો હા એમ કહેતા હતા કે હમણાં રાણીને પાછા મારે મનવી લેવા છે અને એવું કઈ મારા મનમાં છે નહીં, આવું કહેતા હતા. એમ કરી કે સારું સારું એમ કરીને વાલબાઈ ખૂણામાં એક બાજુ હોઈ ગઈ ને, એટલે સોમલદેવ પરમારને એમ થયું કે શું લેવા ગઈ. સાનું મનું જોયું તો વાલબાઈ રોતી હતી. પકડી લીધું બાવડું, કીધું હા શું કે કોઈ કઈ કીધું? તું મારી સોમલદેવ પરમારની દાસી છો, ભલે મને કાઢી મૂકી છે મહારાજે, સેટો ઓરડો દઈ દીધો, પણ હું જુનાગઢની રાણી તો છું ને રાણી. મારી દાસીને કોઈથી દુભવાય? તને કોઈ હેરાન કરી કાંઈ દુભવી? એટલે કીધું ના ના એમ જ તો કે નહીં, સાચું ન કહેતો તારી આ રાણી સોમલદેવ પરમારના તને સોગન છે. સોગન દીધા. ધ્રુવ કે રોવા માંડી કે મહારાણી મને માફ કરજો, હું તમને છેતરતી હતી. કે કેમ? આજ સુધી હું કહેતી હતી કે તમને મહારાજ બહુ યાદ કરે છે અને સંભાળે છે, એવું કાંઈ નથી. આજ તો એમ કીધું કે પનોતી હજી મરી નથી, દીકરા દેવાની વાતો કરતી હતી. અને જોજો ડાયું માણસ કોને કહેવાય. ઈની ક્ષણે મહારાણીએ વાતને ફેરવી નાખી. અરે વાલબાઈ લ્યો આટલી જ વાત, એમાં રોવાનું હોય? મને તો બધી ખબર છે, ઈ તો રાજા કહેવાય, હું તો એની રાણી છું, પતિ દેવ કહેવાય. ઈ તો મારે હોત, આ તો ખાલી બોલે છે. ઈ મને દુઃખ, આ તો મને કેદુની ખબર છે વાલબાઈ, એમાં શું? હવે દાસીને એમ થઈ ગયું કે આ તો બહુ સારી વાત કહેવાય. મહારાણી દુઃખ તો ન લાગ્યું જરાય. દાસીએ રાજી થઈ ગઈ, આંસુ લૂઈ નાખ્યા, મોઢું ધોઈ કીધું જા હોઈ જાય, એમાં ટેન્શન ન લેવાનું હોય, ચિંતા ન કરો. એ તો રાજા છે, વાતો કર્યા કરે ને કાલ રીજીએ જાય મને પાછી બોલાવી લે. અને મિત્રો વાલબાઈ પોતાના રૂમમાં જઈને બાજુમાં જે કઈ હોવાની વ્યવસ્થા હશે ઓરડાની હોઈ ગઈ. અને અહીંયા રાતના 12-1 વાગ્યો અને સોમલદેવ પરમાર ઊભી થયો. તરહુળ ખોડેલું હતું, ચુંદડી હતી, એની સામે બેઠી સોમલખારી વખતે રાણીઓ ભેળા ઝેર રાખતા. એ સોમલખાર પાણી નાખીને તાહળીમાં ઘોળ્યો ભાઈ ઝેર હળા હળા, અને ગોળી તાહળી ભરીને આમ હાથમાં લઈને કીધું કે આ ખોડિયા, એ મામડિયા ચારણની દીકરી, માં મેં કાંઈ પાપ નથી કર્યા, આજીવન મને ખબર છે, હું શુદ્ધ જીવન જીવી છું, રાજપૂતાણી છું. અને માં મને સંતાન ન દે એનો મને કાંઈ ફરિયાદ નથી, પણ રાજા મને પનોતી કહે, મારા ઉપર ખોટું આળ આવે કે હું ખોટું બોલીશું, માનીતી થવા હાટું મેં કીધું કે મારે હારા દિવસો છે. હે ખોડિયાર, મને ખબર છે 2 જીવ એકારે મારું છું, હું મરું છું અને મારા પેટમાં પણ બાળક છે, હું માં છું ને મને ખબર છે પણ 9 વર્ષથી આ કાં જન્મે નહીં. હે માં ખોડિયાર, હું ઝેર પીવું છું. એમ કરીને આંખ બંધ કરીને આમ ઝેર પીવા, ખમા ખમા અવાજ આવ્યો, આંખ ઉઘડી ગઈ. કોણ ખમા ખમા કરે છે? કોણ છે? પછી કે ના 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 રાણી પોતાને કે સોમલદેવ મોત આવ્યું, મરવાનું ટાણું આવ્યું ને એટલે ભણકારા વાગે છે, તને કોણ ખમા કે? આયા કાળને કોણ ખમા કોણ કે? એમ કરીને પાછી આંખ બંધ કરી પી જાવ, એમ પાછું ખમા ખમા, પાછી આંખ ઉઘાડી. કોણ મને બસાવે છે? કાં તો હામું આવે ને કે મારે હકે મરવા દે, મારે મરી જવું છે. એ માં ખોડિયાર મને માફ કરજે, હું મરું છું. આટલી વાત થઈ મિત્રો, આંખ બંધ થઈ ગઈ, તાહળી હાથમાં રહી ગઈ, ખબર ન રહી શું. એક પ્રકાશ આવ્યો ઓસિંતાનો, આંખ બંધ થઈ ગઈ. જણા 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 ગુણ કથું હું ગાગડિયાની મેર કરી જાય, મામડિયાની તટ હિરણને વાસ તિહારો, ધરો ગાજે ત્યાં એક જ ધારો, તરવર ફૂલમાં બાસ તિહારો, મહેકે વાયુનો મહેકારો, ઝરણામાં જણકાર કરે, માં નિર્મા ઘેરા નાદ કરે. એક અંજવાળું આવ્યું, તાહળી હાથમાં રહી ગઈ, તંદ્રામાં જાણે વહી ગઈ સોમલદેવ પરમાર, અને તંદ્રામાં વહી ગઈ ને હામો એક પ્રકાશ દેખાણો, ખમા ખમા મારો બાપ ખાવા મંડાણો. અને પોતે આમ જાણે સપનું આવ્યું એમ હાથમાં તાહળી રહી ગઈ અને પોતે પગે લાગે છે, ને હામી માં ખોડિયાર જાણે ઊભી છે એવું દેખાણું. જણા 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 અંજવાળા મંડ્યા થવા, અને
કીધું કે માં મને શું કામે બચાવવા આવ્યા છો, મને મરવા દ્યો. કે જેની માં ખોડિયાર પૂજાતી હોય એને મરવાના વારા કોઈ દી આવે નહીં. ભલા માણસ શું વાત કરે છે. કે તો માં 9 વર્ષ થયા મારા ઉદરમાં સંતાન છે, માં મારે શું કરવું? કાંઈ નહીં, તારી દાસી વાલબાઈ હું 3 બાજુના ઓરડામાં. કે હા, એને કે ઉપરકોટના કુવેથી પાણી ભરી આવે. ઉપરકોટના કુવેથી પાણી ભરી આવે એટલું કીધું ને, તા તંદ્રાવતી ખુલી ગઈ, આંખ ખુલી, તા બસ એમ જ દીવડો બળતો તો વયું ગયું જે હતું. વિચાર થયો મને સપનું આવ્યું ક્યાં છે હું, તાહણી હેઠી મૂકી દીધી. ના માં આવી હતી, હા શું હતું, પણ બેઠા બેઠા સપનું કેમ આવે ખબર નહીં, એવો વિચારો કરે. એમ કરતા કરતા વિચાર થયો, મને કીધું એમ તો કરું. માએ હળી કાઢીને વાલબાઈનો ઓરડામાં જઈને કીધું, વાલબાઈ જાગી ગઈ દાસી. હા બા શું છે? માં આવી ખોડિયાર. હે? કે હા માં આવી. ક્યાં છે? કે ઈ તો વહી ગઈ. અરે તો તમારે પૂછી નો લેવાય કે મારે આ ઉદરમાં સંતાન છે ને કાં જન્મે નહીં? કે મેં પૂછ્યું કે તો માએ શું કીધું? કે ઈ કાંઈ વાત જ ન કરી, ખાલી એમ કીધું તારી દાસી વાલબાઈને કે ઉપરકોટના કુવેથી પાણી ભરી આવે. કે માં કે એમ કરાય. દાસી ડાઈ હતી વાલબાઈ. માં કે એમ કરાય. કે તો જા પાણી ભરી આય. આ બાજુ સોમલદે પરમાર ઢોલીએ જાય હુએ, જાગતા જાગતા ખાલી આરામથી આ કરવા આડા પડે. આ બાજુ વાલબાઈ હેલ લઈને પાણી ભરવા જાય. ઉપરકટના કુવે અડધી રાતે પાણી ભરવા વાલબાઈ ગઈ અને ગરેડા પાણી જૂના જમાનાના કુવામાં સિંચે એટલે કરડ કીચડું અવાજ આવ્યો. એટલે રાત્રિના પેરેદારો હોય એને અવાજ કર્યો કે કોણ છે? ઉપરકોટના કુવે અડધી રાતે પાણી ભરવા કોણ આવ્યું છે? મિત્રો અહીંયા વાલબાઈ આમ દોરડું ખીચતી હતી, અવાજ આવ્યો કોણ પાણી ભરે છે? તો વાલબાઈમાં પ્રવેશ થઈ ગયો ખોડિયારનો. તો વાલબાઈ એને ખબર ન રહી હું આવું કેમ બોલ્યું. મોટા અવાજથી વાલબાઈ પાણી હિસ્સા એટલું બોલી, એ અમારા મહારાણી સોમલદે પરમારે દીકરાને જન્મ આપ્યો ને એટલે અહીંયા પાણી ભરવા માટે આવીશું કુએ. પણ મિત્રો એવડો મોટો અવાજ નીકળ્યો વાલબાઈનો. જુનાગઢના ઉપરકોટના કાંગરાતા ગાજ્યા પણ ગિરનારના ગાળા ગાજવા મીડ્યા એવડો અવાજ આવ્યો ભાઈ. આખા જુનાગઢને અવાજ સંભળાણો. ઓલી રાણીઓ હુતી હતી જે 23 એને સંભળાણું કે હાય 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 આ જન્મે કેવી રીતે? ઓલું પૂતળું કોકે કાઢી તો નહીં લીધું હોય ને. એક રાણી નજીક હુતી હતી, એને હળી કાઢી ત્રિકમ લઈને ગડગડતી દોટ મૂકીને હાય 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 દીકરો જન્મી ગયો હાય હાય જઈને આમ કરીને આમ 1 2 3 ત્રિકમ મારીને પૂતળું જે અડદનું દાટેલું હતું એ રાણીએ જોજો. આપણે જ્યારે ખરાબ કૂકનું કરવા જાય તો આપણે જ મારી, બીજા કોઈ આપણને મારતા જ નથી. ભલા માણસ આ હકીકત છે. એ આમ ત્રિકમ મારીને આમ કર્યું તો અહીં પૂતળું બહાર નીકળ્યું. અહીંયા અડદનું પૂતળું બહાર નીકળ્યું. ત્યાં સોમલદે પરમારે નવઘણને જન્મ આપી દીધો. ભલા માણસ આ છે મામડિયાની ખોડિયાર, આ છે જગદંબા, આ છે જાગતી જોત. નવઘણને જન્મ આપ્યો. અને આ ખોડિયારે જ્યારે હાથમાં તાહળી હતી ઝેરની સોમલદેને તો એ પ્રગટ થઈને ત્યારે નામે દેતી ગઈ હતી. નવઘણ નામ દેજે, નવઘણ નામ દેજે એટલું જ ખાલી બોલતી ગઈ વહી ગઈ હતી. નવઘણ એટલે ઘન એટલે બે, વરસાદને ઘન કહેવાય. અને 9 ઘન 9 ચોમાહા 9 વર્ષ ઉદરમાં રહ્યો માના ઉદરમાં. 9 ઘન એટલે એનું નામ નવઘણ પાડવામાં આવ્યું હતું. ભલા માણસ મામડિયાની ખોડિયાર જાગતી જોત. તેથી સોમલદે પરમારની લાજ રાખવા આવતી હોય તો કળયુગમાં તો કીધું છે થોડીક શ્રદ્ધા હોય તો એને તો મરવાની તૈયારી કરી હતી. આપણે ખાલી શ્રદ્ધા રાખીને તોય ભગવતી ખોડિયાર આવે એ વાત પાકી છે. એવી જાગતી જોત છે માં, એના સાનિધ્યમાં દેવી ભાગવતનો આ પ્રસંગ હોય. આવડો અદ્ભુત મોજ આપણે આખી કરી હોય આટલી બધી. એટલે મને ચારણ કન્યાની ફરમાઈશ આવી છે લઈ લો. કારણ કે દીકરીઓને પર ખૂબ જ બોલતો હોઉં છું. જવાબદારી માવડીઓની દીકરીઓની બહુ મોટી જવાબદારી છે. એક 5-7 વર્ષની દીકરીને એના બાપા પૈસા આપે ને, ક્યારેક 10 રૂપિયા આપે, ક્યારેક 5 રૂપિયા આપે, તો એ રામાયણમાં મૂકી દે. રામાયણનું પાનું ખોલીને નોટ મૂકી દે. રામાયણનું જે કોઈ મહેમાન આવે દે તો રામાયણમાં મૂકી દે. ઓલો ગમલો કે એવું કઈ નહીં, રામાયણમાં મૂકી દે. એને પપ્પાએ એકવાર પૂછ્યું એના બાપે કે બેટા હું તને રૂપિયા દઉં છું, કોઈ મહેમાન આવે દે તો ક્યાં મૂકે છે બધા? ક્યાંય દેખાતા નહીં. તો હું રામાયણના પાના ખોલીને એમાં મૂકી દઉં. બાપુ હે પપ્પા કે હું રામાયણમાં મૂકું છું. 7 વર્ષની દીકરીઓ. એટલે પપ્પાએ પૂછ્યું બહુ કહેવાય આ તો રામાયણમાં કેમ મૂકે? આપણે કેટલી બધી મૂકવાની વ્યવસ્થા છે, ખાના છે, બીજું ત્રીજું. તો
તો બાપુ રામાયણમાં એટલે મૂકું છું, ચોરી કરવા આવે ને એ કોઈ દી રામાયણ નો ખોલે. હે કે ચોરી કરવા આવે એ રામાયણ નો ખોલે, અને રામાયણ ખોલે એ કોઈ દી ચોરી ન કરે. એટલે મારા પૈસા સલામત રહે એટલા માટે રામાયણમાં મૂકું છું. 7 વર્ષની દીકરી આવી વાત કરી શકે. એટલે છેલ્લે ચારણ કન્યા નામનો આ પ્રસંગ ઝવેરચંદ મેઘાણી પોતે જીવતા હતા ત્યારે પોતાની બનેલી ઘટના. ઝવેરચંદ મેઘાણીએ બીજી જેટલી કથાઓ લખી કોઈ સાંભળી નહીં. કોઈક પાસે બે કે આમ બન્યું લખી નાખે, આમ બન્યું લખી નાખે. પણ પોતે એના આખા જીવતરમાં કહે છે કે પોતે જો એને લખવું હોય એવી આ ઘટના છે. પોતે જો જોયું હોય નથી બીજું, બીજા એ પોતે પોતાની પહેલા જન્મા ન હોય તેદી જે બની હોય એ કોકે સાંભળાવી એમ. પણ પોતાના જીવનની આ કથા ચારણ કન્યાની 14 વર્ષની દીકરી. કોક દી જાવ તુલસીશ્યામ ગીરમાં, ગીર તો ગીર છે સાહેબ. હું ઘણીવાર દાખલા દેતો હું અશોકભાઈ. આજ પણ અમારી ગાંડી ગીરમાં માલધારીઓ ગાયું તો માં છે, ગાયની ભેહું નથી વેચતા, ગલટી થાય તોય 10-15 વેતર દૂધ ખાધું હોય ને એટલે કોઈ ખાટકી લેવા આવે ને એમ કે દે, એનો તો એ ધંધો છે ખાટકીનો. એટલે એમ કે 5-7 હજાર આપી દઈએ. દઈ દો નહીં, તમારે ક્યાં દૂધ દેવાની છે હવે આપે. હવે તો દઈ દો, તમારા 7 હજાર આવી જાય ને, નકર આ તો મરી જાય હમણાં. એટલે અમારા ગીરના માલધારી આજ 21મી સદીમાં કહું છું એમ કે અરે 15 વેતર દૂધ ખાધું. આ અમારી માં કહેવાય, 2 વર્ષ ભલે જીવ છે ને ખોબો ખોબો ખાણ ખાહે, આને દેવાય નહીં. મારું કહેવાનો અર્થ 21મી સદીમાં લોકો માવતરને વૃદ્ધાશ્રમમાં મૂક્યા આવે. અમારી ગીરમાં હજી ભેહું નથી દેતા. ભલા માણસ દૂધ ખાધું હોય તો એ અમારી ગાંડી ગીર છે, એ અમારી ગાંડી ગીર છે. હા, ને આવો 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 મારો બાપલિયો. સાત્વિક પ્રજા છે ગીરમાં. એક પણ પંખીને કોઈ દી નુકસાન નથી કરતા, એક પણ પંખીને નુકસાન નથી કરતા. કોઈ પ્રકારનો શિકાર નહીં, કોઈ પ્રકારનું એકદમ બસ મોજના તોરા. મહેમાન આવે એટલે મારો વિહામો આવ્યો, મારો બાપલિયો આવ્યો, મારો બાપ આવ્યો. એ ગાંડી ગીર છે અમારી. ઈ ગીરમાં મેઘાણી કાક બાપુ મહેમાન થયા. હાંજનું ટાણું, ચારણનું એક નેહડું, ખજૂરી નામનું નેહ તુલસીશ્યામ પાસે. ઢોલિયા ઢાળેલા, કાક બાપુ મેઘાણી બેઠા છે, ભેહું દોવાય છે, હાંજનું ટાણું છે. એમાં દૂધના બોકરા ભરીને મહેમાનને દૂધ દેવા આવ્યા. તાહળિયું દૂધની હાથમાં ભરી. કોઈ ગોવાળિયા પાવા વગાડે છે, કોઈ ગોવાળિયાઓ ચરજુ બોલે છે, કોઈ ચારણના છોકરાઓ છંદો બોલે છે. મેઘાણી લખતા જાય, એમાં દૂધની તાહળી ભરી દીધી. એમાં એક ડાલા મઠો હાવજ ખાબકો ઝૂંપડામાં, અને એક વાછડીને ભડકાવી જોકમાં આમ છેટી જઈને પછાડી સિંહે. અને 14 વર્ષની દીકરી હાથમાં લાકડી લઈને ગણગણતી દોટ મૂકીને સિંહના ખોપરામાં લાકડી મારી ઘે 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 ઘે. હાવજ પાછો અટી ગયો. મેઘાણીના હાથમાં દૂધની તાહળી ધ્રુજવા માંડી કે આવડી દીકરી સિંહને ભગાડી દે. અને ત્રાહળી હેઠે મૂકી ઝવેરચંદ મેઘાણી હાથમાં કલમ લીધી. હું કહે છે સાંભળજો છેલ્લે. મેઘાણી લખે છે, તો ઈ હાવજ ગરજે વનરાવનો રાજા ગરજે. હાવજ ગરજે વનરાવનો રાજા ગરજે. રાવણનો બેરી ગરજે, કડપાનો નો ગરજે. माथे लो करके चंदा लो करके नानो के वो हम करके भावना दादा
बारू गाड़े पंछी सरका ताप लगावे नजरत करतो जीव जुलावे श्रीवासी चारण कन्या जगदम्बासी भाई गो सिंहकारो बलवीर भाई गो रण में वीर में कायर भाई गो मोटो वीर विशालो भाई गो नारी थी भाई गो धान बड़ी सोरी थी गोरे जे की नानी बाबू गोरे जे कायर दुकान गोरे जे एक पराधन गोरे जे भूख मराधन गोरे जे ओलुकारा गोरे जे आय हजारा હવે 12 વાગ્યા પછી નહીં પણ આમ શનિવાર કહેવાય જે દિવસ હતો એ એટલે હનુમાન ચાલીસાની ફરમાઈશ છે એટલે હું ના નહીં પાડી શકું ત્યાં એ હનુમાન ચાલીસા કરીને હું પૂરું કરું એટલે તો જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીશ નિહુલો પૂજા કર નામ દૂત ગત બલ ધામા મંજર પૂત પવન સુન નામા शंकर सुवर केसरी नंदन कैल प्रताप महागण वंदन विद्या पान मुनि नतिका धुर राम काज कर गए जमक बैल दिखपाल कहाँ पे कभी को कह सके कहाँ पे तुम उपकार सुनी बही कृष्णा राम मिलाए पैसा
नहीं आवे महावीर जब नाम सुनावे आसे रोग हरे सब पीरा जपत निरंतर हनुमान तेरा संकट से हनुमान छुड़ावे मन क्रम वचन ध्यान जोड़ावे सब पर नाम सुनी राजा के काल सगल संसारा ओम मनोरथ जो कोई लावे सोई अमीर मन फल पावे चारों जुग प्रताप तुम्हारा है प्रसिद्ध जगत उजियारा सात संत के तुम रखवारे असुर निकंदन नाम बुला है अष्ट सिद्धि नौ निधि के दाता अष्ट सिद्धि नौ निधि के दाता असबर दीन जान माता भागल सायन तुमरे पासा सदा हो के दासा माधव नाम बोलावे जन्म जन्म के दुख बिसरावे अंतकाल रघुवर पुर जाई जहाँ जन्म हर भक्त कहाई और देवता चिंतन धरी हनुमत से ही सब सुख करती संकट कटे मिटे सब पीड़ा तो सुमिरे हनुमत बलवीर અને હવે આખી હનુમાન ચાલીસામાં મેં હેરાન ન કર્યા તાલીમાં પણ છેલ્લી કડી રહી છે એટલે બે હાથથી તાલી પાડી મારી હારે બધાની જય જય નાદ કરી આપણે हेलो